ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ જે આપણે 1.6 લગી કર્યું. હવે એ આખા ચેપ્ટરની અંદર જે આપણે સમજ્યા છે, જે રીત સમજ્યા છે, જે ક્વેશ્ચનો સમજ્યા છે, એનું શોર્ટમાં ક્વેશ્ચનો એક વાક્યના ઉત્તર વિકલ્પમાં ખાલી જગ્યામાં કેવી રીતે પૂછાય અને રિવિઝનનું રિવિઝન પણ થઈ જાય. તો આજે આપણે એવા ક્વેશ્ચનો કરીએ, એક વાક્યના ઉત્તર અને ખાલી જગ્યા. તો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં ખાસ કરીને પહેલી ખાલી જગ્યા આપેલી છે કે એક્સની અહીંયા 5m - 2 બરાબર 1. તો m બરાબર કેટલા? તો આના માટે ઘાતના નીતિ નિયમ યાદ હોવા જરૂરી છે. ઘાતના નિયમો આપણે અગાઉ બોલ્યા હતા, ફરી એક બોલી જાઉં છું કે ગુણાકારમાં આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય. આ આધાર સરખા હોય તો, આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો, ભાગાકારમાં ઘાતની બાદબાકી. આ બે નિયમ. ત્રીજો નિયમ ઘાતનો તો કે કાઉન્સની અંદરની ઘાત, કાઉન્સની બહારની ઘાતનો ગુણાકાર થાય. કાઉન્સની અંદરની ઘાત, કાઉન્સની બહારની ઘાતનો ગુણાકાર થાય. પછી એક નિયમ છે કે કોઈ પણની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. આ વસ્તુ નોટ કરી લેવી, લખી લેવી તમારી બુકની અંદર. હું બોલું છું, તમે લખી લેજો ખાસ કે કોઈ પણની 0 ઘાત એટલે 1. પછી આ પેન છે, પેનની 0 ઘાત કરું તો એ 1 જ થાય. એક્સની 0 ઘાત કરું તો 1 જ થાય. 5ની 0 ઘાત કરું તો 1 જ થાય. 25,000ની 0 ઘાત કરું તો પણ 1 જ થાય. એટલે કોઈ પણની 0 ઘાત એટલે 1. તો એનો મતલબ અહીંયા એક્સની આ ઘાત બરાબર 1 છે, તો અહીંયા 0 હોવા જરૂરી છે. તો આ 0 ઘાત હોય તો જ 1 થાય, નહીતર 1 થાય નહીં, કારણ કે કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. તો અહીંયા 0 હોવા જરૂરી છે. તો એનો મતલબ આ જે છે આખું 5m - 2, તો 5m - 2 બરાબર શું થશે? 0. તો આપણે 5m - 2 બરાબર 0, કારણ કે એક્સની 0 ઘાત કરું તો જ 1 થશે. તો આ 5m - 2 બરાબર 0. હવે એમને આપણે કરતા બનાવીએ, એમને કરતા બનાવીએ તો -2 બરાબરની આ બાજુ જશે તો પ્લસ થશે, -2 બરાબરની આ બાજુ જશે તો પ્લસ થશે. એટલે આ 2, આ 5 અને m નો સંબંધ કેવો? તો કે ગુણાકારનો. કાંઈ સંબંધ નથી, કાંઈ વચ્ચે નિશાની નથી, તો ગુણાકારનો સંબંધ કહેવાય. તો 5 ગુણાકારમાં બરાબરની આ બાજુ જશે તો ભાગાકારમાં. તો એમની આપણને કિંમત મળી ગઈ 2/5. તો આનો જવાબ થશે 2/5. તો મિત્રો આ રીતે આ ક્વેશ્ચન થઈ શકે. પણ આમાં ખાસ એ યાદ રાખવાનું છે કે કોઈ પણની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે કેટલા થશે? 1. ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ કે 3ની -3 ઘાત. હવે 3ની 3 ઘાત લખેલી હોય, આ 3ની 3 ઘાત આવું લખેલું હોય તો ઈઝી છે. આવું આપણે અગાઉ ઘણી બધી વખત આવી ગયું હોય કે 3ની 3 ઘાત, તો એનો મતલબ 3 × 3 × 3, તો 3 તેરી 9 તેરી કેટલા થાય? 27. 3 તેરી 9, 9 તેરી 27. આ 3ની 3 ઘાત એટલે 27 થાય. પણ 3ની -3 ઘાત તો 27 જ જવાબ આવે, પણ માઇનસ ઘાત છે એટલે જવાબ ક્યાં આવશે? છેદમાં. આવો આપણે માઇનસ ઘાત વાળું પણ આવી ગયું. છતાં પણ નો યાદ હોય તો ખાસ સમજી લેજો, યાદ રાખી લેજો કે માઇનસ ઘાત હોય એટલે જે પણ કઈ જવાબ આવે એ ક્યાં જશે? છેદમાં વહી જશે, વ્યસ્ત થઈ જશે. ટૂંકમાં આનો જવાબ વ્યસ્ત થઈ જશે. માઇનસ ઘાત છે એટલે પ્લસ હોય તો ખાલી 27 જ જવાબ, પણ માઇનસ ઘાત છે એટલે 27 તો આવે પણ છેદમાં. હવે 2ની 2 ઘાત તો 4 થાય, પણ 2ની -2 ઘાત કરું તો કેટલા થાય? તો કે 1/4. 5ની 3 ઘાત 125 થાય, પણ 5ની -3 ઘાત 1/125. તો આ રીતે મિત્રો માઇનસ ઘાતનું આ દ્વારા, આ ક્વેશ્ચનો દ્વારા નીતિ નિયમો ઘાતના આવી જાય છે. એટલે ખાસ ધ્યાનમાં રાખી લેવા, લખી લેવા. બોલું જ છું, ખાસ ધ્યાન. પછીનો જે ક્વેશ્ચન છે થર્ડ, એટલે આનો જવાબ આવ્યો આપણે 3ની -3 ઘાત એટલે 1/27. 289, 289 નું વર્ગમૂળ. આ વર્ગમૂળની નિશાની છે, જો વર્ગમૂળની નિશાની છે તો વર્ગમૂળ, તો 289 નું વર્ગમૂળ. આવા વર્ગમૂળ યાદ રાખવા માટે ખાસ યાદ રાખવું કે 1 થી 30 ના વર્ગ પાકા કરી લેવા, 1 થી 30 ના વર્ગ પાકા કરી લેવા, જેથી કરીને વર્ગમૂળ આવડે.
તો 289 નું વર્ગમૂળ કેટલું થશે? 17. શું કામ? તો કે 17 ગુણ્યા 17 કરો એટલે કેટલા થશે? 289. તો 289 નું વર્ગમૂળ થશે 17. સિમ્પલ છે સાવ. 121 નું વર્ગમૂળ. હવે 121 નું વર્ગમૂળ આપણે વર્ગ પાકા કરી રહ્યો તો યાદ હોય, અથવા તમે આટલું આવી જ ગયા છે અગાઉના ધોરણમાં પણ તમારે વર્ગ આવી ગયા હોય. 121 નું વર્ગમૂળ તો કે 11 નો વર્ગ 121 થાય. તો આ 121 નું વર્ગમૂળ કેટલું થશે? 11. ત્યારબાદ સમયકારક અવયવ કહેવાનો છે. સમયકારક અવયવ. સમયકારક એટલે આને સમય બનાવવા માટે આપણે શું કરીએ? તો કે હોય એના કરતા વિરુદ્ધ લખીએ કે નહીં? આપણે છેદનું સમયકરણ એ ટોપિક આપણો ભણ્યા, તો એમાં આપણે શું કરતા હતા કે છેદમાં જે પણ કાંઈ વર્ગમૂળ વાળી સંખ્યા હોય એના કરતા વિરોધી લખીએ. પ્લસ વાળું છે તો કેવું લખીએ? માઇનસ વાળું. તો 3 માઇનસ વર્ગમૂળમાં 7 આનો સમયકારક અવયવ. તો મિત્રો આ 5 ખાલી જગ્યાઓ આના દ્વારા રિવિઝન પણ થઈ જાય, નીતિ નિયમો પણ ઘણા બધા આવી જાય છે, બરાબર? અગાઉ યાદ આવી જાય. આ બેઝિક ક્વેશ્ચનો છે બધા, જે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. પરીક્ષાની અંદર પૂછાય પણ ખરા, એટલે આ નોટ પણ કરી લેવા, યાદ પણ રાખી લેવા. ચોપડીની અંદર, પાઠ્યપુસ્તકની અંદર ક્યાંય તમને ખાલી જગ્યાઓ આપેલી નથી, પણ આપણે આ સ્પેશિયલ ખાલી જગ્યાઓ લીધી છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતના ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછી શકાય. પછીનો ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન એવો છે કે ભાઈ એક વાક્યમાં જવાબ આપો. સેમ આ જ રીતનું ખાલી જગ્યાની જગ્યાએ એક વાક્યમાં જવાબ આપો, વસ્તુ એ જ છે. તો પહેલો ક્વેશ્ચન છે આની અંદર, x ની 1/8 બરાબર 49 ની 1/16. તો x બરાબર કેટલા? તો એના માટે આપણે આને સોલ્વ કરીએ કે x ની 1/8 આ એમ નામ રાખીએ, કારણ કે x ની કિંમત જોઈ છે 49. ખ્યાલ હોવો જોઈએ કે 49 એટલે 7 નો વર્ગ છે. 7 નો વર્ગ 49 થાય. તો આપણે અહીંયા 7 નો વર્ગ લખીએ, કાઉન્સ ઉપર પાછી 1/16 તો હતી જ. હવે x ની 1/8 આ 7, કાઉન્સની અંદરની ઘાત ને બહારની ઘાતનો ગુણાકાર. વળી ઘાતનો નિયમ આવ્યો કે કાઉન્સની અંદરની ઘાત અને બહારની ઘાતનો શું થશે? ગુણાકાર. તો કાઉન્સની અંદરની ઘાત અને બહારની ઘાતનો ગુણાકાર કરીએ. 2 8 16, 1/8 કેટલા આવ્યા? 8. તો અહીંયા x ની 1/8 છે, અહીંયા 7 ની 1/8 છે. તો હવે આના ઉપરથી ખ્યાલ આવી જાય ને કે x બરાબર કેટલા થાય. વિચારો x બરાબર કેટલા થાય. અહીંયા x ની 1/8, અહીંયા 7 ની 1/8. તો x બરાબર કેટલા થઈ ગયા? તો x બરાબર કેટલા થઈ ગયા? 7. કારણ કે વચ્ચે બરાબર છે, આ બે પદ સરખા જ છે, તો આ ઘાતે સરખી તો આધારે સરખા જ હોય, કારણ કે બરાબર છે વચ્ચે. તો x બરાબર કેટલા થશે? 7. સમજી લેજો મિત્રો, વિડીયો સ્ટોપ કરીને સમજી લેવું, લખાણ સમજી લેવું, લખી લેવું, જેથી કરીને આપણને ખ્યાલ આવે. પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. તો વર્ગમૂળમાં 162 ભાગાકાર નિશાની, વર્ગમૂળમાં 18. તો વર્ગમૂળમાં 162 ભાગ્યા વર્ગમૂળમાં 18. હવે 162 વર્ગમૂળમાં છે તો ભાગાકારમાં છે એટલે છેદમાં. તો છેદ ઉડાડવા માટે આપણે 162 ના ભાગ પાડી નાખીએ. 18 9 162. 18 9 શું કામ ભાગ પાડ્યા મેં? 18 9 શું કામ ભાગ પાડ્યા? 162 ના 162 ના બીજા ઘણા ભાગ પડે, પણ 18 9 શું કામ પાડ્યા? તો કે આપણે છેદ ઉડે એના માટે, કારણ કે આ છેદમાં વર્ગમૂળમાં 118 છે, ભાગાકાર એટલે છેદમાં. તો આના 2 પાર્ટ કરી નાખ્યા, આના 2 પાર્ટ કર્યા. આના જોઈ લેજો, આ 2 પાર્ટ કર્યા, એક આ પાર્ટ, એક આ પાર્ટ. આ એઝ ઇટ ઇઝ આવા પાર્ટ એટલે કર્યા કે જેથી કરીને આ આપણે ઉડાડી શકાય. તો વર્ગમૂળમાં 9 વધ્યા. વર્ગમૂળમાં 9, તો 9 નું વર્ગમૂળ તો નીકળે ને. 9 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 3, કારણ કે 3 તેરી 9. તો 9 નું વર્ગમૂળ થશે 3. તો આનો જવાબ 3 થયો. કેટલો જવાબ થયો? 3. હવે જો આ ક્વેશ્ચન વિકલ્પમાં હોય તો કિંમત શોધવાની જગ્યાએ એમ પૂછે તો આનો જવાબ છે એ કેવી સંખ્યા છે, સમય કે અસમય? તો આ 3 કેવી સંખ્યા કહેવાય? સમય. પ્રાકૃતિક પણ કહેવાય, પૂર્ણ પણ કહેવાય, ને પૂર્ણાંક પણ કહેવાય, ને સમય પણ કહેવાય, પણ આ સમય સંખ્યા છે. ક્લિયર છે મિત્રો? તો આ રીતે ટૂંકમાં આવો જવાબ મેળવી શકાય. મેં પહેલાં કીધું એમ ખાસ આ બધા ક્વેશ્ચનો સમજી લેવા, સ્ટોપ કરી વિડીયો અને લખી પણ લેવા, જેથી કરીને ખ્યાલ આવે. લખેલા હશે તો તમે વાંચી શકશો, સમજી શકશો. પછીનો ક્વેશ્ચન છે 0.27
અનંત સુધીની નિશાની છે ઉપર નું પી ના છેદમાં ક્યુ સ્વરૂપ. તો આ પણ ટોપિક આપણે સમજી ગયા છે કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપ. છતાં પણ રિવિઝન સ્વરૂપે ફરી એક વખત કરી દઈ કે આ 2 માર્કના દાખલામાં પણ પૂછાય, વિકલ્પમાં પણ પૂછાય. વિકલ્પમાં પૂછાય તો કેવી રીતના જવાબ લેવો, દાખલામાં પૂછાય તો જો દાખલો હોય તો આપણે આ રીતે લખીએ કે x બરાબર 0.272727 ... x બરાબર, હવે કેટલા આંકડા રિપીટ થાય છે તો કે 2 આંકડા રિપીટ થાય છે. 2 આંકડા પોઈન્ટ પછી રિપીટ થતા હોય તો આપણે કેટલા વડે ગુણીએ છીએ અને 100 વડે. એક આંકડો રિપીટ થતો હોય તો કેટલા વડે ગુણીએ છીએ આપણે 10 વડે. 3 આંકડા રિપીટ થતા હોય તો કેટલા વડે ગુણીએ છીએ આપણે 1000 વડે. તો આને કેટલા વડે ગુણવા પડશે? વિચારો કે આને કેટલા વડે ગુણવા પડશે? પોઈન્ટ પછી કેટલા આંકડા પુનરાવર્તિત થાય છે? 2. 2 આંકડા રિપીટ થતા હોય તો કેટલા વડે ગુણવા પડે? 100 વડે. તો આ 100 વડે ગુણીએ તો પોઈન્ટ અહીંયા આવતો રહેશે, આ પોઈન્ટ અહીંયા આવતો રહેશે, એટલે 27 આ પોઈન્ટ અહીંયા આવી જાય તો 27.272727 આવું થશે. હવે આમાંથી આ બાદ કરવાનું છે, આ પદમાંથી આ પદ બાદ કરવાનું છે, બીજા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું છે. તો બાદબાકી કરીએ તો 100x માંથી 1x જાય તો કેટલા મળશે? 99x. 27.272727 માંથી 0.2727 બાદ કરો તો આ તો નીકળી જ જશે ને. 27 માંથી 0 જાય તો કેટલા મળશે? 27. હવે 99 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો x બરાબર 27/99. આ જવાબ ચાલે પણ આમાં છેદ ઉડે છે. 9 તેરી 27, 11 નવા 99, 3 નવા 11 નવા તો 9 નીકળી જશે. જવાબ થશે 3/11. આ આપણે અગાઉ આવા ઘણા બધા ક્વેશ્ચનો કર્યા છે. આ પી ના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે દાખલો પૂછાય 2 માર્કમાં તો ઇઝીલી તમે આટલા સ્ટેપમાં ગણી શકો. આરામથી આના રોકડા 2 માર્ક આપી દે. ખાસ ધ્યાનમાં રાખવું કે આવો 2 માર્કનો દાખલો પૂછાય. હવે જો ખાલી જગ્યામાં આ તો એક વાક્યના ઉત્તરમાં પૂછવાનો છે, આનો એક જ માર્ક છે, તો આવડી મોટી રીત ન કરવી હોય તો પછી આને શોર્ટમાં આવી રીતના ડાયરેક્ટ વિચારી શકાય કે 0.27 છે તો 0.27 તો ડાયરેક્ટ લખી શકાય 27 ના છેદમાં 2 આંકડા રિપીટ થાય છે એટલે છેદમાં 2 નવડા આવે. એક જ આંકડો રિપીટ થતો હોય તો છેદમાં 9 આવે. 3 આંકડા રિપીટ થતા હોય તો છેદમાં કેટલા આવશે? 999. 2 આંકડા રિપીટ થાય છે છેદમાં 99 લખી નાખ્યા. ધેટ્સ ઓલ, પૂરો જવાબ. આટલો જવાબ. હવે આને તમે આવું કરી શકાય કે 9 તેરી 11 નવા અને 9 નીકળી જાય તો 3/11. આ છેદ ઉડાડીને તો આ રીતના ડાયરેક્ટ પણ આમાં જવાબ મેળવી શકાય. પણ એના માટે શરત જરૂરી છે કે પોઈન્ટ પછીના જેટલા આંકડા આપેલા છે બધા રિપીટ થતા હોવા જોઈએ, નહીતર આપણે રીત કરવી પડે. પછીનો ક્વેશ્ચન, છેદનો સમયકારક અવયવ. છેદનું સમયકરણ નથી કરવાનું, આનું છેદનું સમયકરણ નથી કરવાનું, છતાં પણ આપણે પહેલા છેદનું સમયકરણ કરીએ પછી આપણે સમયકારક અવયવ કહેશું. તો 5/√11 - √6. જો આનું છેદનું સમયકરણ કરવું હોય, જે આ રીતનો ક્વેશ્ચન અહીંયા આવ્યો હતો આપણે કે 3 + √7 નો સમયકારક અવયવ, તો એનો આપણે સમયકારક અવયવ આના કરતા વિરોધ લીધો તો 3 - √7. એવી જ રીતે આનો સમયકારક અવયવ કહેવાનો છે તો √11 - √6 છે તો આનો સમયકારક અવયવ શું થશે? √11 + √6 √11 + √6. એટલે હોય એના કરતા વિરુદ્ધ લેવાનું છે, હોય એના કરતા વિરુદ્ધ લેવાનું છે. હવે આ 5 નો આની સાથે ગુણાકાર કરીએ, આ બેનો પેલાનો ગુણાકાર કરીએ 5 નો તો 5 કૌંસમાં 11 + √6 ગુણાકાર કરવાની જરૂર નથી. √11 આખા 11 √6 આખા 6. 11 માંથી 6 જાય તો કેટલા મળશે? 5. આ ઉપરનું પદ એમનેમ રહેશે, નીચે બાદબાકી થશે. 11 માંથી 6 જાય તો 5. આમાં 11 ને 6 17 એવું ન કરી શકાય કારણ કે આ વર્ગમૂળ છે અને બે અલગ અલગ પદ છે. સજાતીય પદ નથી, વિજાતીય પદ છે. વિજાતીય પદોના સરવાળા બાદબાકી થાય નહીં, ગુણાકાર થાય પણ સરવાળા બાદબાકી ન થાય. તો આ 5 નીકળી જાય તો જવાબ આવ્યા. તો આનો સમયકારક અવયવ √11 + √6 એટલે હોય એના કરતા વિરુદ્ધ. આ સમયકારક અવયવ થયો આનો.
તો મિત્રો આ રીતે આ છેદનું સમીકરણ થઈ ગયું અને ડાયરેક્ટ આમાં તો જવાબ ખાલી લખવાનો છે. સમય આપણે છેદનું સમીકરણ નથી કરવાનું. આ દાખલો ગણ્યો છે છેદનું સમીકરણ, પણ 2 માર્કમાં પૂછાયા. આમાં ખાલી આપણને એમ કીધું છે સમયકારક અવયવ, તો આના કરતાં વિરોધી જ લખવાનું છે. ઉપર જે લખેલું નથી કાંઈ ફરક નથી પડતો, છેદમાં જ જોવાનું છે. તો વર્ગમૂળ 11 પ્લસ વર્ગમૂળ 6, વિરોધી એટલે હોય એના કરતાં વિરુદ્ધ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. તો આ માઇનસ છે તો આપણે એનો વિરોધી લખશું, વર્ગમૂળ 11 પ્લસ વર્ગમૂળ 6. પછીનો છેલ્લો ક્વેશ્ચન સિમ્પલ છે, નાનામાં નાની પૂર્ણ સંખ્યા. હવે આપણે તમામ સંખ્યાની ફરી એક વખત માહિતી આપો. n પ્રાકૃતિક સંખ્યા, જેમાં 1, 2, 3 અનંત સુધી આ પ્રાકૃતિક સંખ્યા. w પૂર્ણ સંખ્યા, જેમાં 0 થી શરૂ થાય, 0, 1, 2, 3 અનંત સુધી. તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા જણાવો. તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? 0. આ નાનામાં નાની પૂર્ણ સંખ્યા અને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા, આવા 2 જ પ્રશ્નો થઈ શકે. બાકી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા, નાનામાં નાની સમય સંખ્યા, નાનામાં નાની અસમય સંખ્યા, એવો પ્રશ્ન થઈ શકે નહીં, કારણ કે એનો કોઈ જવાબ નથી. પણ આમાં થઈ શકે આ 2માં, કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કહીએ તો 1 અને નાનામાં નાની પૂર્ણ સંખ્યા કહીએ તો કેટલા આવશે? 0. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવું. આ પ્રાકૃતિક સંખ્યા નાનામાં નાની 1 છે, પૂર્ણ સંખ્યા નાનામાં નાની 0 છે. આમાં મોટામાં મોટી કહી શકાય નહીં, આમાં પણ મોટામાં મોટી કહી શકાય નહીં. આ પ્રશ્ન ખાલી 2 જ ક્વેશ્ચન 2 જ જગ્યાએ પૂછી શકાય. નાનામાં નાની પૂર્ણ સંખ્યા જણાવો અથવા નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા જણાવો. ક્લિયર છે મિત્રો? તો આ રીતના આના ક્વેશ્ચનો છે. હજી બીજા આપણે નાના 5 ક્વેશ્ચનો કરીએ એટલે ખ્યાલ આવે કે કઈ રીતના ક્વેશ્ચનો પૂછાય છે. ખરા વિધાનો ખરા છે કે ખોટા? એમાં પહેલો ક્વેશ્ચન છે, વર્ગમૂળમાં 36/25 એ સમય સંખ્યા છે. હવે આ ક્વેશ્ચન આપણે જોઈએ મિત્રો. આ ક્વેશ્ચન આપણે જોઈએ કે વર્ગમૂળમાં 36 અને વર્ગમૂળમાં 25 એ સમય સંખ્યા છે. તો આપણે એટલું જ જોવું પડે, વર્ગમૂળની નિશાની છે તો વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ. જો વર્ગમૂળ નીકળતું હોય તો સમય સંખ્યા, વર્ગમૂળ ન નીકળતું હોય તો અસમય સંખ્યા. હવે આ 36 નું વર્ગમૂળ નીકળે કે ન નીકળે? તો કે હા નીકળે 6. 25 નું વર્ગમૂળ નીકળે કે ન નીકળે? તો કે હા નીકળે 5. તો બંનેના વર્ગમૂળ નીકળે છે, વર્ગમૂળ નિશાની છે અને વર્ગમૂળ નીકળે છે, તો એ સમય સંખ્યા છે, એ કન્ફર્મ છે, સાચી વાત છે. તો આ વિધાન કેવું છે? સાચું. પછીનો ક્વેશ્ચન જોઈએ, સેકન્ડ ક્વેશ્ચન. પાઈ એ અસમય સંખ્યા છે. પાઈ અસમય સંખ્યા છે, તો આ પણ આપણે સમજી ગયા છે કે પાઈ અસમય સંખ્યા છે, તો એ વાત સાચી છે. કારણ કે કોઈ પણ સિમ્બોલ, આ અચળાંક છે, પાઈ સિમ્બોલ છે, અચળાંક છે, અને અચળાંક હંમેશા કેવા હોય? અસમય. તો પાઈ અસમય સંખ્યા છે, આ પણ વિધાન સાચું છે. હા, પાઈની કિંમત 22/7 અથવા 3.14. પાઈની કિંમત 22/7 અથવા 3.14, એ જે 2 છે એ સમય સંખ્યા છે. તો પાઈ પોતે કેવો છે? અસમય સંખ્યા છે. એટલે આ પણ વિધાન સાચું છે. ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈએ. 5.9 2 ને 5.92 ની માથે આ લીટો લખાય. આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાનમાં તમે જુઓ કે રિપીટ કયા આંકડા થાય છે. આમાં રિપીટ કયા આંકડા થાય છે? તો કે 2 જ માત્ર રિપીટ થાય છે ને, બગડો જ રિપીટ થાય છે. તો 2 ની માથે જ લીટો આવે, જે રિપીટ થતું હોય એની માથે લીટો આવે. 9 રિપીટ થતા નથી. તો આ આવી રીતના ન લખાય, પણ આમ લખાય 5.9 અને આ 2, તો માત્ર 2 ની માથે લીટો આવશે, આ 9 ની માથે લીટો આવશે નહીં. તો આ રીતે લખાય નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. પછીનો એક ક્વેશ્ચન આપણે જોઈએ.
5/19 અને 11/19 વચ્ચે 5 સમય સંખ્યા હોય તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન માટે એક વાક્ય યાદ રાખી લ્યો, નોટ કરી લેજો, લખી લેજો. વાક્ય બોલું છું, ધીમે ધીમે બોલીશ એટલે જેથી કરીને તમે લખી પણ શકો કે આના જવાબ માટે. તો એક યાદ રાખવું કે બે સમય સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય એટલે અસંખ્ય સમય સંખ્યા હોય. બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય તો આ બંનેની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા છે એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ઓકે, તો આની વચ્ચે 5 સમય સંખ્યા હોય તો એ વિધાન કેવું છે? ખોટું છે. તો આની વચ્ચે ખરેખર કેટલી અસમય સંખ્યા હોય? તો કે અનંત અસમય સંખ્યા હોય, માત્ર 5 નો હોય, અસંખ્ય હોય. ટૂંકમાં પછીનો ક્વેશ્ચન છે 1/5 માઇનસ વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. એટલે આ ક્વેશ્ચન એમ કહેવા માંગે છે કે આનું છેદનું સમયકરણ કરતા આ જવાબ મળે. સાચું છે કે ખોટું? તો આપણે તપાસીએ, છેદનું સમયકરણ કરીએ. અહીં તો છેદનું સમયકરણ કરીએ આપણે. 1/5 માઇનસ વર્ગમૂળ 3 આ પ્રશ્ન છે, એનો જવાબ આ આવવો જોઈએ. તો આ જવાબ આવે તો સાચું, નહીં તો ખોટું. તો એના માટે આપણે અહીંયા ગુણાકારમાં આના કરતા વિરોધી સંખ્યા માઇનસ છે તો પ્લસ લેશું. હવે આ ઉપરનું એમનેમ રહેશે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. વર્ગમૂળ 5 આખા 5, વર્ગમૂળ 3 આખા 3. 5 માંથી 3 છે તો કેટલા મળશે? 2. તો છેદમાં 2 આવે. જ્યારે આમાં છેદમાં 2 નથી, આમાં છેદમાં આના જવાબમાં છેદમાં 2 નથી કે આનો જવાબ મેળવતા આ નો આવે, આના છેદમાં જે 2 પણ આવે જે આપણે અહીંયા જવાબ મેળવો. તો એનો મતલબ છે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો મિત્રો આ રીતે આપણે જોઈ શકાય કે વિધાનો સાચા છે કે ખોટા. તો આ રીતના આપણે ચેપ્ટરનું રિવિઝન પણ થઈ જાય છે અને વિકલ્પ એક વાક્યના ઉત્તરમાં ખરા ખોટામાં કેવી રીતે પૂછાય એ પણ જાણકારી મળે આપણને. તો આ બધા જ ક્વેશ્ચનો છે, આ 15 ક્વેશ્ચનો છે જે ખાલી જગ્યા હતા, એક વાક્યના ઉત્તર હતા અને ખરા ખોટા. આ 15 ક્વેશ્ચનો આપ સૌ લખી લેશો, રીત સહિત લખી લેશો. આપણે રીત પણ દર્શાવેલી છે, દાખલામાં કઈ રીત કરવી, વિકલ્પમાં કઈ રીત કરવી, જે એની આપણે ધ્યાનમાં રાખવું જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેટલા માર્કનો પ્રશ્ન છે તો એ પ્રમાણે આપણે એની ગણતરી મુજબ જવાબ લખી શકાય. સરસ, ધન્યવાદ, આભાર, થેન્ક યુ.